વાવ થરાદ પેટા ચૂંટણીમાં પ્રચારમાં પાકિસ્તાનની એન્ટ્રી થઈ। દિયોદરના પાલડી ગામે આયોજિત ભાજપની પ્રચાર સભામાં જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ ઠાકોરે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા। નરેશ ઠાકોરે એક અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપ્યું કે પાકિસ્તાનનો યુવાન જો રસ્તો ભટકે તો તે આતંકવાદી બને છે, જ્યારે ભારત અને આપણા વિસ્તારના યુવાન રસ્તો ભટકે એટલે કોંગ્રેસી બને છે। નરેશ ઠાકોરે આટલેથી જ ન અટકતા વિકાસ કામોના બહાને પણ કોંગ્રેસને ઘેરી હતી। વિસ્તારનું કલ્યાણ કરવું હોય તો યુવાનો રસ્તો ન ભટકે તેની ચિંતા કરજો। વિસ્તારના યુવાઓ ક્યાંક ના ક્યાંક રસ્તો ભટકી ગયા છે। આપણો પાડોશી દેશ કયો છે ખબર છે ને બધાને? કયો છે? પાકિસ્તાનનો યુવા જ્યારે રસ્તો ભટકે એટલે એ આતંકવાદી બને, અને આ ભારત દેશનો આપણા વિસ્તારનો જ્યારે નાગરિક રસ્તો ભટકે એટલે એ કોંગ્રેસી બને। આ કોંગ્રેસી ના બની જાય। અમારા વડીલોએ જે મેં ફરીથી અગાઉ કીધું ફરીથી કહું છું, આ વિસ્તારના વિકાસની ચિંતા કરવી હોય, આપણા સમાજનું કલ્યાણ કરવું હોય તો આ યુવા ના ભટકી જાય એ ચિંતા તમારે કરવાની। નરેશ ઠાકોરના પ્રહાર સામે ગેનીબેને જોરદાર પલટવાર કર્યો। ગેનીબેને વળતો સવાલ કર્યો કે આરએસએસના મથક પર વર્ષો સુધી તિરંગો કેમ નથી લહેરાયો। તેમણે ભાજપ પર ધર્મના નામે રાજકારણ કરવાનો આક્ષેપ કર્યો। સાથે જ તેમણે નરેશ ઠાકોરને નોટિસ પાઠવીને જવાબ માંગવાની પણ વાત કરી છે। જેને ધર્મના નામે રાજકારણ કરવાનું હોય, જેને ગાયોના નામે ચૂંટણી ફંડ લઈને જે ગાયોને મારવા માટેના કતલખાના છે એમની પાસેથી ફંડ લઈને ચૂંટણીઓ જીતવાવાળા લોકો એ કોંગ્રેસના આગેવાનો ઉપર કીચડ ઉછાળવા માટેનું કામ કરતા હોય તો એ હજારો દેશના કોંગ્રેસના કાર્યકરો સાથે પ્રજા એમને લોકશાહી ઢબે જે જવાબ આપવાનો છે એ આપશે। પણ આવા વાણીવિલાસ લોકોને એ ભારતીય જનતા પાર્ટીએ એને પોતાને નોટિસ આપવી જોઈએ ને એની પાસેથી ખુલાસો માગવો જોઈએ। પાટણ જિલ્લા પંચાયતી ચૂંટણીના પ્રચારમાં ધારાસભ્ય કિરીટ પટેલે સરકાર સામે આકરા તેવર બતાવ્યા। બાલીસણા ગામે આયોજિત જાહેર સભામાં કિરીટ પટેલે સરકાર પર આકરા પ્રહાર કર્યા। કિરીટ પટેલે સરકારને ઘેરતા આક્ષેપ કર્યો કે સરકાર સામે મજબૂતીથી લડવું હોય કે કામ કઢાવવું હોય તો તમારી પાસે બે બાબત હોવી અનિવાર્ય છે। કાં તો વ્યક્તિ સાવ ચોખ્ખો હોવો જોઈએ અથવા તો સાવ લુખ્ખો હોવો જોઈએ। આ નિવેદન બાદ જિલ્લામાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે। મજબૂતાઈથી તમારે લડવું હોય, સરકાર પાસેથી કામ લેવું હોય તો તમારી પાસે બે બાબત હોવી જોઈએ। કો તો તમે સાવ ચોખ્ખા હોવા જોઈએ, કો તો સાવ લુખ્ખા હોવા જોઈએ। તમારી પાસે કઈ ના હોય, ના પોલીસ તમને કઈ કરી શકે, ના ઇન્કમ ટેક્સ વાળા કોઈ કરી શકે, એવા સાવ તમે લુખ્ખા હોય તો તમે લડી શકો। કો તો તમે સાવ ચોખ્ખા હોય, તમારી ઉપર એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચારનો આક્ષેપ ના હોય, તમે કોઈ વિવાદમાં ના આવ્યા હોય તો તમે લડી શકો। બાકી તમને ખબર છે કે સરકાર સામે લડવા વાળાની, સરકાર સામે બોલવા વાળાની શું પરિસ્થિતિ થાય છે।